હેલો ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છે ને? આપણો વિડીયો જોતે બધા મજામાં જ હોય છે ને આજે આપણે મહુવાથી હડતા એટલે આપણે રાખી છે આજે રજા. અને જો આપણે ફુવારને એવું લઈ લીધું છે. આપણે અત્યારમાં ફુવારા ગોઠવતો જ થાય, વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો. આ થોડોક ટાઈમ વધ્યો એટલે તમને બતાવી દઉં. જો આપણા મારા કાકા જાય છે આમ આગળ, અને જો આપણે આ ફુવારા એટલા ગોઠવી દીધા છે. અને જે આગળ થોડાક કટકાને એવું ઘટે છે એટલે આપણે ભાઈની કટકાને એવું લાવે છે. આપણે ફુવારાને એવું ગોઠવતો થાય એટલે આપણે ડાટો વધ્યો છે એટલે આગળ એક જરીક જરૂર પડશે તો આગળ લેતા જઈ. જો આપણે આવી રીતે કંઈક લાઈન ગોઠવી છે. અને જો સામે દેખાય ને આપણા ભાઈની આવે છે. જો આપણા કાકાની પણ ફુવારા ગોઠવે છે. જો આપણે અહીંથી એટલા ગોઠવી દીધા છે ને આખી વાડી આપણે પાવાની છે. અને જો ઓલા પણ જગ્યા છે ચાલુ ફુવારા. હજી અમારે આમાં ચાલુ કરવાના બાકી છે. અમે કેમ કે હજી આજ ગોઠવવા અમે રાસ છે એટલે હજી જો એટલે લઈને આપણે પગાડી છે ને હજી અહીંથી અમારા કાકા જાય એટલા કટકા હજી ઘટે છે. એટલે આપણે કવો છે ઓલા પણ ને આપણે અહીંયા મોઢિયું કાઢેલું છે લાઈન દાટીને. અને જો એટલે છે આપણે. અને આપણા કાકા છે ઓલા પણ. અને આપણે જવાનું છે હજી કટકાને એવું લેવા કવે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, તમને આગળ જઈને બતાવું. કેમ કે જે આપણે ફુવારાને એવું બધું કરવાનું છે ચાલુ. તો હાલો આપણે જઈ કવે. આપણે ડાટો લઈ લીધો છે, ડાટો આપણે એક એક્સ્ટ્રા પીડ્યો છે. આવું કોઈ કામ કરે છે કે નહીં કમેન્ટમાં કહેજો. અને સિંગ કેવી છે કમેન્ટમાં કહી દેજો. જો આ બધી વાડી આપણે પાવાની છે. તો તમને જા દેખાય ને ફુવારા થઈ ગયા છે ચાલુ. વરસાદ પણ આવતો નથી. અને જુઓ અહીંયા અમે કાઢેલું છે મોઢિયું. જો હામમાં દેખાય ને છે કવો. નાથી આપણે અહીંથી આમ દાટેલી છે લાઈન. ચાલો આપણે જઈ કવે અને કટકાને એવું લઈને આવવાનું છે. જો આ છે મારા દાદાને એની વાડીને એને જો તુર સોંપી દીધી છે. અને કેવી છે કેવી નહીં કમેન્ટ કરી દેજો. તો હાલો આપણે જઈએ કવે અને આપણે કટકાને એવું લાવવાનું છે હજી. તો આપણે કટકા લેતા આવીએ. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી આપણે કટકાને એવું લઈ લીધું છે. આપણે આ દેશી જુગાડ કર્યો છે. આપણા કટકા ઉપાડવા ન પડે એટલે. તો આપણા કાકા સામે હાંધા કરતા જાય છે ને આપણે લાઈન ઢહળીએ છીએ. ના ડાયરેક્ટ હાંધા કરતા જાય એટલે આપણે ડાયરેક્ટ ઢળીએ એટલે ડાયરેક્ટ મોઢિયા પોગી જાય. અને આમાં લાગે છે અત્યારે બહુ તડકો. તો આપણે હીરામાં આવી ગઈ છે મંદી એટલે આમાં તો લાગે બહુ તડકો. અને જો આપણે કાકાને કરીને ખાતે ફુવારા ચાલુ. આગળ તમને પણ વ્યૂ બતાવું. આપણે પણ કરવાના છે ફુવારા ચાલુ. જો આવી રીતનું કંઈક બળ કરવું પડે. તમે કોઈ આવું બળ કર્યું હોય તો કમેન્ટ કરી દેજો. જો તો અવાજ આવવા મળે છે. જો પાણી પર કાઢી નાખ્યું છે. જો કદડો કેવો નહીં. એટલે તમે બધા મૂકતા હો તો આવી રીતે પાણી કાઢો છો નથી કાઢતા કમેન્ટ કરી દેજો. હાલો તમને ચાલુ કરીને વ્યૂ એક આપણે ચડાવીને વીએવા છીએ. અને હવે આપણે મોટર ચાલુ કરશું. અને જો તમે ફુવારા આપણે ચાલુ કરી દેશું. જો આપણે બે સાઈડ ડાટા મારી દીધા છે. અને આપણે ભાઈને જો આપણે કાકા સામે ઊભા રહી ગયા છે. ને જો આપણે થઈ ગયા છે ફુવારા ચાલુ. હવે આમાં કેટલા ચાલુ થાય કેટલા નહીં એ આપણે જોવાનું છે. આમાં સોટી ગયેલા છે તો આપણે સરખા કરવાના છે. પ્રેસિંગ આવે ભાઈ ખબર પડે. ઓલા પણ એક ફુવારો સોટી ગયો છે ને એક અહીંયા સોટી ગયો છે. એટલે હવે આપણે છે ને વાયર ગોતવો હતો. તો ફાઇનલી આપણે ફુવારાને આવ્યા છીએ આપણે રિપેરિંગ કરવા. અને જો આપણે આ રીતે કંઈક દેશી જુગાડથી આપણે કરવાનો છે. આ ફુવારો સંધાઈ ગયો છે એટલે આપણે આને કરવાનો છે હરખો. અને બીજા તો થઈ ગયા છે રેડી. તો આપણે આને કરી નાખીએ હરખો. જો આપણે બીજા થઈ ગયા છે બધા રેડી. તો હાલો તમે જો આગળ. તો આપણે ફાઇનલી કરી નાખ્યા છે ફુવારાને એવું ચાલુ. જો આપણે પલળી ગયા છીએ કેમ કે ફુવારા થોડાક સંધાઈ ગયા હતા એટલે આપણે સરખા કરતા હતા. જો આપણે કાકાની થોડાક બે ફુવારા વધારે હતા એ લઈને વી ગયા છે.
અને જો આપણે ઓલા પણેથી અહીંયા સુધી ફુવારા મૂકી દીધા છે. અને જો તમને આમાં જા દેખાય ને બધે ફુવારા ચાલુ થઈ ગયા છે. જો આપણે મારા દાદાનું ખેતર છે એમાંય પણ ચાલુ થઈ ગયા છે. અને આમાં આપણે ચાલુ થઈ ગયા. હાલો વિડીયો કેવો લાગે કેવો નહીં કમેન્ટમાં કહેજો. તો હાલો આવો નવો વિડીયો જોવા માટે મને ફોલો કરો. હાલો મળીએ બીજા બ્લોગમાં.